વર્ષ 2023 થી નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા બસ સ્ટેન્ડની અંદર પડેલા ખાડાઓ માટે વારંવાર આવેદનો અને અરજી કરવામાં આવે છે કે આ બસ સ્ટેન્ડની અંદર ડામરનો રોડ કરવામાં આવે, પરંતુ તંત્ર દ્વારા ગ્રાન્ટ પાસ થયા હોવા છતાંય 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ પાસ થઈ છે, છતાંય છેલ્લા 3 વર્ષથી અહીંયા ડામરનો રોડ કરવામાં આવતો નથી, જેને લીધે ઊંડા ખાડા પડી જાય છે અને સૌથી વિકટ પરિસ્થિતિ ચોમાસાની અંદર જોવામાં આવે છે। ચોમાસાની અંદર જ્યારે બસ અંદર પ્રવેશે ત્યારે ઊંઘમાં રહેલા માણસને એવી ખબર પડી જાય છે કે અત્યારે અમે નડિયાદની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે। સાક્ષર નગરીને આ તંત્ર દ્વારા ખાડા નગરીમાં ફેરવી દેવામાં આવ્યું છે। અહીંયા આવનાર લેડીઝો, સ્ત્રીઓ, માતા બહેનો માટે વોશરૂમની એટલી વ્યવસ્થા પણ જે હતી એ પણ એટલી ખરાબ હાલતમાં છે કે એ લોકો શરમ અનુભવે। બીજું કે વિદ્યાર્થીઓને લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થા પણ એટલી એવી જગ્યા ઉપર છે કે જ્યાં લીલ થયેલી જોવા મળે છે, મધુમાખીઓ જો બેઠેલી જોવા મળે છે। એટલે પ્રશાસન ક્યાં સુધી કામ નથી કરતું એ લોકોને આજે બતાવવું છે કે વધુમાં વારંવાર 2023 થી પીપીપી ધોરણના કામ બસ સ્ટેન્ડ નવું બને છે અને આજે પણ હજુ 9 મહિના સુધી આ જ બસ સ્ટેન્ડનો ઉપયોગ ખેડા જિલ્લા અને બહારની બધી જ જનતાએ કરવાનો છે। તો અમારી એટલી જ માંગ છે કે આને ડામર પાથરવામાં આવે કે જેનાથી ખાડા તો કમસે કમ ન પડે, આવનાર લોકોને તકલીફ તો ના પડે। અરે ચલો, પ્રજાની સાથે સાથે તમારા ડ્રાઈવર છે, તમારા કંડક્ટર છે, તેમનો પણ તમારે વિચાર કરવો જોઈએ, કારણ કે સૌથી ભ્રષ્ટમાં ભ્રષ્ટ હાલત નડિયાદના આ બસ સ્ટેન્ડની છે। અહીંયા ગટરો બહાર ઉભરાય છે, તેને કારણે અંદર ગટરો વોશરૂમમાં ઉભરાય છે, એ બિલકુલ વાહિયાત કારણ છે। અત્યારે મહાનગરપાલિકાના કમિશનરશ્રીને રજૂઆત કરવાથી માત્ર કામ કરતા હોય ત્યારે બસ સ્ટેન્ડના જે અત્યારે હાલના અધિકારીઓ છે તેમને કામ નથી કરવું, એ બહુ સ્પષ્ટ છે। બહુ મોટો ભ્રષ્ટાચાર આ બસ સ્ટેન્ડમાં પણ થયો છે। અમારી એક જ માંગ છે, પ્રજાલક્ષી માંગ છે કે અહીંયા ડામરનો રોડ, ડામરનું સરફેસિંગ કરવામાં આવે। 9 મહિના કે 10 મહિના સુધી આ રોડ એવો સારો રહે કે પ્રજાને તકલીફ ના પડે। આજે જ્યારે ભાજપ ઉત્સવોમાં વ્યસ્ત છે ત્યારે નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ પ્રજાના કાર્યમાં વ્યસ્ત છે। આપના માધ્યમથી આજે હર્ષભાઈ સંઘવી ગૃહ રાજ્યમંત્રીને હું આ અરજી મારફત નિયામક શ્રીમાંથી મોકલાવું છું કે ઝડપથી પ્રજાના પ્રશ્નો છે તેનો નિકાલ આવે। અમે લાખો કરોડો રૂપિયા નથી માંગતા, પણ હું માનું છું 2-5 લાખના નાની રકમથી અહીંયા રોડનું કામ થઈ શકે છે। અને જો કદાચ હું આજે આપના માધ્યમથી કહેવા માંગુ છું કે જો તમારી પાસે 2-5 લાખ રૂપિયા ના હોય તો અમે ફંડ ફાળો ભેગો કરી પ્રદેશ કોંગ્રેસ, નડિયાદ શહેર કોંગ્રેસ અમે આપવા તૈયાર છે, પણ પ્રજા માટે એક રોડ બનાવવા આપશ્રીને નમ્ર વિનંતી છે। તમે આવેદનપત્ર આપ્યું, શું જવાબ મળ્યો? અત્યારે અમે આવેદનપત્ર આપવાથી ઝડપી કામ અમારું થશે તેવું અધિકારીશ્રી કહી અને અમારું એક આવેદન લઈ અને આગળ તમારું આવેદન પહોંચાડીશું એમ કહીને નીકળ્યા છે। સરકારી ઓફિસોમાં ને સરકારી કર્મચારીઓ ક્યારેય ટાઈમ લિમિટ આપતા નથી। આ આજનું નહીં, એ જૂના સમયની વાયકા કહેવાય છે। એમણે આપણને કામ કેટલા સમયમાં થશે એવું કહ્યું નથી, પણ આપણે એમને એવું કહ્યું છે કે ટૂંક સમયમાં કામ નહીં થાય તો અમે અહીંયા બેસી અને આંદોલન કરીશું અને એ આંદોલન જન આંદોલનમાં પણ ફેરવાશે, પરંતુ અહીંયા ડામરનો રોડ થવો જરૂરી છે અને પ્રજા માટે જરૂરી છે।